બનાવ બન્યો છે? કાંઈ નહીં, ખાલી ઘરેથી બળફ લેવા ગયા હતા. અને પછી તમને શું જાણકારી મળી? કીધું કોક બીજા ભાઈ હતા ને કીધું કે કંઈક થયું એમ. મેં કીધું ચક્કર બક્કર આવ્યા તો પડી ગયા તા, તો આખા લોહી જાણ 6-7 ઘા મારીને વયા ગયા. કોક કોણ છે? નહીં ખબર નથી કાંઈ. કોઈ માથાકૂટ કે બાંધવચ કાંઈ કોઈ આયરે નહીં, માથાકૂટ બાયદા જેવાય નથી. મારું નામ લક્ષ્મીબેન. શું બનાવ બન્યો છે? મને કહેશે કે હાલો 200 રૂપિયા તું રાખ, અને તાર પગાર નથી ને તો હાંજે હું પાછા દઈશ, તો તું જમતી નહીં. મેં કીધું કા? તો કે ઉપર ઘડી ચારે આપણે હારે જમીશું. તો મેં તું શું લેવા જાઉં? તો કે હું બળફ લેવા જાઉં છું. તો કલાક અડધી કલાક થઈને તો એક ભાઈ મને બોલાવાય કે કમલેશ મામાને કાંઈક થયું ને, તો કમલેશ મામા રોડ માથે પડ્યા છે. તો અમને તેમ કે ભૂગરની ગટર કાઢી છે ને તો કાંઈક હરિયો બરિયો પગમાં લાગ્યો હશે. આવી અમને કાંઈ ખબર નહોતી. પછી ન્યા ગયા ને તો બધા બાયું કહેવા માંડ્યું કે આ ભાઈને તો 3 કલાકથી માર શું થયું? બનાવવું શું બન્યું કઈ? ના, અમે ઘરે હતા, બળફ લેવા ગયો. કોઈ વાતુમાંથી જાણવા? ના કાંઈ નહીં સાહેબ. ત્યાં બૈરાવે મને એમ કીધું કે બેન તમે આ ક્યાં ખોવાઈ ગયા હતા? તમારા છોકરાને કે મારીને ભાગી. એ કે આટલું બધું થયું તમે ક્યાં હતા? મેં તો અમને કાંઈ ખબર. અમને ભાઈ બોલાવા આવ્યો ને એટલે અમે આવ્યા. તો કે આ છોકરાને આમ હાઈસપ આપવું કરતા હતા ને તોય મેકતા નહોતા કેમ. પછી એક વર્ષ છે ને એ કે છરી એના હાથમાં હતી ને તેને પગમાંથી કાઢીને સીધી મારી દીધી. તો છોકરી એ કાંઈ ખબર નથી સાહેબ અમને. જેતપુરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યા કોને કરી છે અને શા માટે કરી છે? જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનારનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે અને જે હત્યા કરનાર છે તેનું નામ જયનભાઈ કાળુભાઈ વાઘેલા છે. મરણ જનાર છે તે આરોપીની માતા સાથે મૈત્રી કરારથી રહેતો હોય અને આરોપીના જે પિતા છે એ 10 વર્ષ પહેલાં ગુજરી ગયેલ હોય અને આરોપી રાજકોટ મુકામે રહેતો હોય. ત્યારબાદ એમની માતા છે એ આ આરોપી સાથે મૈત્રી કરારથી અહીં જેતપુર રહેતો હોય તે બાબતે તેને પહેલેથી મતદોષ હતું, જે બાબતે ત્યાંથી આવી અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય અને તેમને છરીના ઘા મારી અને તેમનું મોત નિપજાવેલ છે. આ બાબતે કમલેશ મરણ જનાર છે એમના ભાઈ કપિલભાઈની વિધિવત ફરિયાદ લઈ અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે. સાહેબ આમાં કેટલા આરોપી છે? આરોપી અત્યારે એક આરોપી હસ્તગત કરવામાં આવેલ છે. તેની સાથે મદદગારીમાં અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની પણ ચકાસણી થઈ રહી છે અને રેકી કરવા આવેલ હોય અને અન્ય કોઈ આરોપી આમાં ખુલ્લો પામશે તો તેમને પણ ધરપકડ કરવામાં આવશે.